આ બાજુ ગાલ બાકી. તળાવીમાં પપ્પા લે ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા બ્લોગમાં. મેડમજી ઢમઢમનો અવાજ આવવા માંડ્યા છે. આજે એ ડિસ્ટર્બ થઈ ગઈ. 2-3 ફોન આવ્યા પણ હજી હું ત્યાં જઈ નથી શક્યો. એવું નથી, મારે આજે ઇન્ટરનેટ બહુ લેગ કરે છે ને અત્યારે જુનાગઢ સુધી મેં ફરિયાદ કરી દીધી. મેઇન જે એના ઓનર છે ને એને મને કે નાના કોઈને વિઝિટ કરવા મોકલું છું. મેં કીધું એ જ પ્રશ્ન છે કે હું નવરો નથી, તમે વિઝિટ કરવા મોકલો ને તોય. અને આજ તો વિડીયોગ્રાફી કરીને એને મોકલતો હતો. જો અત્યારે પાછું બંધ થયું, જો અત્યારે પાછું બંધ થયું એમ. और आप क्या कर रहे हो? कुछ नया कुछ अलग. हेलो बा, कैसे हो? કેમ મોઢું હાવ પડી ગયું છે? કેમ આજ નતું કઈ કથા ને એવું કઈ? પૂરી થઈ ગઈ. ઓકે, બાને કથા પૂરી થઈ ગઈ છે. मैडम जी कुछ नया बना रहे हैं और वावाझोड़ा का लास्ट कॉल भी आ गया है. अब जाना पड़ेगा और डुम डुम का आवाज भी आ रहा है, तो कोई ढोल बजाने बांसुरी बजाने आ गया है. शादी वाले घर में ढोल बजते हैं. तो मैं ढोल જ કીધું, મેં ડોલ નથી કીધું. બાંસુરી ઓલી વાગે છે, પીપુડી શું કહેવાય એને, શરણાઈ. હા, અવાજ નથી આવતો તને? મને એમ થયું, મેં કીધું હું ડોલ બોલ્યો હોઈશ, પણ નહીં, ડોલ નહોતો બોલ્યો. આમાં છે જ વંડા જેવો ન હોય. વંડા જેસા આવાજ નહીં આતા. વંડા તો અમારે ગામડું હોય ને, આ સિટી કહેવાય. સિટીમાં થોડો એવો અવાજ આવે. અંદર છે કોઈ ગયા લાગે ભાઈ આ બધા. તને આજ વેલો તેડાવી લીધો છે શું છે? એટલે મને બપોરના ફોન કરે કે ઓલા બટાટા સુધારા. મેં હું બટાટા સુધારવા વાળો હોય. કોણ કરે છે? મોલડી ગ્રુપ છે આખું. શેના મોઢા બગાડે? ઢોલ કેમ અત્યારે આવ્યા? ટેસ્ટિંગ માટે. શું? હા, પણ જે દી જરૂર હતી તે દી નહોતા આવ્યા. તમે કેમ ભાઈ તે દિવસે લગ્ન લખવાના હતા ત્યારે તમે ધક્કો ન ખાધો? નહોતી કીધું તો એને પેલા કોણ આવ્યું હતું? એને આગલા દિવસે કોક વગાડી ગયું હતું. નહીતર એના આપણે લગ્ન લખાય એના આગલા દિવસે હેમાંસી કોઈ આવ્યું હતું વગાડવા. મેં મારો ઢોલ આપી દીધો, નંબર આપી દીધો છે. અને હું હવારમાં આવ્યો ને ભાઈ ને બધું. ઓલા મેહુલ ને કોકે કીધું હતું. કોણે કીધું હતું એને? મેહુલ ને કોણ? મેહુલ ને કીધું હતું ને. મેહુલ કીધું કાકા તું જા. તમારે બધાને ભેગું જ છે ને, પછી પાછા બાંધતા નહીં હો અંદરો અંદર. નહીં. આમાં પ્રશ્નોના પાર ન હોય. હા બેન, દૂધ ભરે. એ કાલ લાસ્ટ વ્લોગમાં શોભાબેન ને જેમ મેં કીધું હતું ને એમ સેમ કે તમે લગ્નના દિવસે રસોડામાં આવ્યો છો અને લગ્નના દિવસ નહીં પણ તું આગલા દિવસ સુધી દૂધ ભરતી હશે. 1% સ્વાદ જ ખાલી. રોહિતભાઈ વાહ, સુગંધ તો જમાવટ લાવી. શું તમે બટેટા વડાનો કાર્યક્રમ લાગે આજનો કાર્યક્રમ? કાલે આઈસ્ક્રીમ ને આજે બટેટા વડા. એક દી ઠંડુ ને એક દી ગરમ, એ રીતનો કાર્યક્રમ રાખવાનો છે. હે રોહિત કાકા ક્યાં હાથીઓ કાઢે? એવું છે? ગરમ મસાલા એમાં બાદશાહ આવડો. આ એમાં નથી. બીજો છે નહીં તો લેતા હું રોડે થી. જોઈ જો, बताइए क्या करना है? હજી હા ડેકોરેશન વાળો વિડીયો મેં મૂકી દીધો. હવે ન કરાય મારે. પણ એ વિડીયો જો અપલોડ થઈ ગયો, હવે ડેકોરેશન ન કરાય. હવે રોજનું મેન્યુ ઓલા બટેટા વડા આજ બટેટા વડા બનવાના છે, કાલે આઈસ્ક્રીમ. મારે નથી ખાવું તમ તાર, પણ બનતું હોય તો બતાવવું પડે ને.
મેન્યુ જોવું પડે એમાં છે તો આવ્યું તો એ કેમ થયું decoration માં? શું હજી આની સિવાય હું આવ્યું બહુ કરી ये लड़की मुझे नहीं जीने देंगी ગૌઢામણા ના પાડવાના જ હોય કોઈના બાકી જ ન રહે તમારા પાડ્યા જ તા ઓલામાં લગ્ન લેખનમાં બધા તમારા વિડીયો બન્યા હતા ખાલી ફોટા થોડા પડ્યા હતા એ તો દિવાલમાં મારવાના હશે ને હા આજે હવે ડેકોરેશન નો આ છેલ્લો દિવસ વાર્તા પૂરી ડેકોરેશન કાલથી નહીં કાલ મહેંદી છે ને હા બસ એટલે હવે હું પછી ડેકોરેશન રેકોર્ડ પણ નહીં કરું તું કાંઈ લાવીશ ને તોય આવું હમણાં 5 જ મિનિટમાં ઓલો ઇન્ટરનેટ વાળો આવ્યો ને લેગ થાય જ બહુ એટલે જ વિડીયો અપલોડ મોડો થતો હતો સાઉન્ડ તૈયાર જ છે તમે ખાલી આવો એટલે બધું રેડી જ છે હાજી મેડમ બતાવીએ ક્યાં હુઆ તમે આવ્યા છો ઇન્ટરનેટ માટે એટલે આ દીપકભાઈ ઘરના વ્યક્તિ છે બહુ કરી તમે રાખ્યું છે આનું હું 2 દિવસથી લાગ્યો છું હા મારે જો કે એકલો જ ગોટવાનો છે જીતો કરતા રહી હાલો જઈ લેવું છે ઉપર કે ઉપરની જોન બહારથી જ પ્રોબ્લેમ હા મેં એને ચોખવટ પાડી સ્વાધીનભાઈની ચોખવટ પાડી મેં કીધું ભાઈ અહીંયા ઘરથી પ્રશ્ન હોય ને તો અમે હું કાંઈ પહેલી વખત વાપરતો નથી એટલા ટાઈમથી વાપરું છું તમારું નેટ મને કે હું કોઈ ટેકનિશિયનને મોકલું એ કે કાંઈ વાંધો નહીં મેં કીધું ક્યાંથી લોકેશન મોકલે છે મને કેમ કે આ હમણાંથી થયું 1 અઠવાડિયું થયું ને પછીથી આ થવા માંડ્યું વધારે નહીતર ન થતું શું કરવાનું બાકી રહ્યું શીખી દે જલ્દી ફટાફટ ક્યાં પટપટી આવે યાદ નથી હવે આ મેઇન વસ્તુ છે અહીંયા દિવાલે મારવી પડશે હેનથી માર વર્ષ પૂરું થઈ જાય ને ત્યાં સુધીની એક હારે કહી દેજો આજે એમ જ કરવું પડે ને કઈ મહિને મહિને હારવાની તો આ 1 વર્ષની જ લીધી હતી 1 વર્ષની જ લીધી હતી તો કેમ ઘટી આપણા કુંવરને હોશિયાર છોકરા હોય ને એને મેડમ એ બધી તકલીફ રહે કેમ કે એટલું હોમવર્ક કરે તો બુક તો પૂરી થાય કે ન થાય એમ એમાં પેજના લિટરલી પાના ફાડી અને એની ડ્રોઈંગ બનાવવામાં આવે અને ઈ ખોટો જ્યારે બદનામ કરે મારા છોકરાને એટલું બધું મહેનત એટલો બધો મહેનતું છોકરો એટલું બધું ભણે હવે પછીના વિડીયોમાં એ જે કાગળિયા રખડતા હશે ને એ બધા હું બતાવીશ ખોટી વાત પડે હા આ બ્રિલિયન્ટ ક્લેવર છોકરો હા તું બતાવ્યો એકવાર હાલ કાલે જ મેં ખાનું સાફ કરીને આ આખી ડસ્ટબિન કાઢી ના રે ના હોય ને મને એવું પોસિબલ જ નથી એટલો ડાયો ને એટલો સિન્સિયર છોકરો તને આજના સમયમાં જોવા પણ ના મળે હા ટેસ્ટ માટે એને ટેસ્ટ એટલી આપતો હોય એટલા માટે હાલ જલ્દી હવે હું જોઈ લીધું કે બાકી એની ટેસ્ટ માટેની અલગથી 5 બુક તો વર્ષની હું લઈ દઉં છું જેમાંથી એને ટેસ્ટ કેટલી બુક્સ કેટલી 4 લાઈન ને કેટલી 2 લાઈન આઈ નો વેરી વેલ મેમ અને મારાથી વિશેષ તો કોણ એ બધું જાણી શકે આવીને મેં 5 મિનિટ રાહતનો શ્વાસ ઓકે નો પ્રોબ્લેમ કેટલી 4 લાઈન ને કેટલી 2 લાઈન સોરી ભૂલ થઈ ગઈ નો આ ખબર હોય તો એનો હું વેરની એક છે અને ડબલ લાઈનની લાઈનની એક જ છે. હા તો એમાં ઈ તો થઈ જશે 2 લાઈનની એક 4 લાઈન એક હોય ને 4 લાઈનની 5 ઓકે નો પ્રોબ્લેમ ચલો તમે ત્યાંથી થોડું ઘણું પાછું આજે તો થોડુંક કામ કરાવવાનું હતું અને ઈ થઈ ગયું કમ્પ્લીટ અને મેડમજી આજે બ્રેડ ભાજી બનાવી હતી સરસ બની હતી મેડમજી હું ઉતાવળમાં તને કહી ના શક્યો અને હવે હું બાળકની બુક લેવા જાઉં છું Bing bing bam dam dam bam 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 bam. Bing bing bam dam dam bam 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 bam. What's going on? આ બાજુનું ગાલ બાકી તલાડીમાં પપ્પા લેવા એ પણ એમાં લેવું એટલે નહોતું પછી આમ જો હેમંત છે એ વયું ગયું એ એટલે જ તે પછી મેં ન કર્યું
હું હશે ને તો કામ કર્યું એવું સાબિત કરાય છે. કેટલું કામ કર્યું ગોપાલ કાકા? હા શું કહેજો? વાંધો નથી આવે એમ ને? હાલે ભાઈ અસો ફોન આવ્યો તો શુભમ કે સારું ગીત ગવાય છે, જલ્દી આવો એ કે એમ. બુદ્ધિ આવે બ્લોક આ પણ ટમેટા રહે તો બપોર દિન હું ભાડો મેં કીધું આનો કઈક ઉપયોગ કરવાનો છે, એનું કઈ છે ને? હે એને આમને મામા ડોય ડોય તળી નાખી વયો થતો ને તું. આ હેનું છે? મેથીનું છે અને એ ગોટાનું. આડી આવો પટેલ આવો. ઉનાળો આવી ગયો પણ તાર પટેલ ને ટાઈટ થઈ ગઈ. એ રાષ્ટ્રીય ઉનાળો જાહેર ક્યારે થાય ખબર છે ને તને? ઈ અને મિથુન બે કોટ કાઢી નાખે ને ત્યારે સમજવાનું કે હવે ઉનાળો શરૂ હશો. એ નહીં બંધ થાય દાદા. ચમકે હાડા તેને તબેલે વ્યા જાવ. તમે હાડા તેને તબેલે જાઓ ને હું અહીંયા સાપ દબાવી પડે મારે. હા તો અમારો ભાઈબંધ છે ને લેવો જ પડે, એમાં હાલે જ નહીં. હમણાં રાધેમાં નથી આવ્યો તું ભાઈ? હે હમણાં નથી આવ્યો ને? ધક્કો નથી ખાધો ને રાધેમાં?
તમારું મોડું મળ્યું ને એ બધા કાંજીનું વહેલું આવી ગયું એનું ગાડીમાં તમારું 6:30 ગામડાની મજા જ ઈ છે સામે સામે એકાબીજાના ઘરે પ્રસંગમાં આ ને તેની જે જમાવટ હોય ને રોહિતે હા રોજ ગીતમાં નવું નવું કરીએ અમે હમણાં મારા ભત્રીજાના લગ્ન હતા ને વંડા ત્યાં એ મોટા ભાઈના મિત્રો બધા એ જ રીતે રોજના નાસ્તા એની રીતે હોની રીતે સેટ કરી નાખે ને સાંજે એ શરૂ થાય એ તો એમ પ્રસંગની ખબર જ ન ગરદણીની ખબર ન હોવી જોઈએ હા એ તમારે લઈ આવવાનું તમારે હાથે આખી ટમેટી ખાટલી આખી ટમેટી મેં હમણાં જ હજી પૂછ્યું કે આ મેં બપોરના જોઉં છું આનો શું કાર્યક્રમ ઘડવાનો છે ના ના આપણે એક બે ચાખશું તો ખરા દૈનિક એનો ટેસ્ટ કેવો આવે છે લે આવો સાહેબ આવો વાંધો નહીં ને આમાં કોન્ફિડેન્શિયલ નથી આવતું ને કઈ તમને ગવર્મેન્ટમાં કાંઈ નહીં એવું નથી ઇલેક્શન શરૂ છે એટલે વળી કઈ નથી શું છે આ લોકો નહીં ટેક્સમાં કાપી લે ના ના આ વખતે તો થોડીક તમારે જ ન થાય ને પણ તમારે ક્લાસ 1 આવે ને ગ્રેડ કયો આવે 2 આવે ને તોય પણ વધી જતું હોય ને ઉપર જ જતું હોય છે ના ના હજી તો અંદર રહેશે 400 મહિના ફાયદો થાય હા એ આવી પણ ઈ કે ભલે ટેક્સમાં ભલે આવી પણ પગાર વધવો જોઈએ પગાર વધો છે ટેક્સ ભરી દે અને એ તો વ્યવહાર છે ને પૈસા સરકાર આપે છે ટેક્સ ભરીએ એમાં અમે તો હાવ ફાયદામાં આવી જાવ અમારે તો એટલી બધા સ્કેલ ઉપર હોય ને એટલે હાવ ફાયદો મેડમજી ઓન રોક્સ ફાવી જાય ને નહીં વાંધો આવે ને તમે બધા ગામડામાં નોકરી કરી હોય ને એટલે તમને ન વાંધો આવે ભાઈ ટીવી રિપેર કરવા ગયા હતા તો મને એવા સમાચાર મળ્યા એટલે મેં પૂછ્યું ખાલી હરેશભાઈને કે ટીવી રિપેર મેં તો ફાવી ગયું હોય તો મારે હમણાં તકલીફ છે એટલે આપણને દૈનિક નહીં કરી દે અહીંયા બધે કેરા કરશે આપણે ફોન કરશે જ નહીં કામ આવે ઝૂકેગા નહીં તો બેવડા વાળા દેગા હોય મારો ભાણો છે આમ તો જો કે બેયમાં એવું થાય તારી બાજુ એક બાજુ નથી બોલાયો કેમ પણ પલડું તો અત્યારે આ માણાનું જ લાગે ભાઈ મેહુલ કેમેરાની સામે આવતો ને પેલા સામેથી આવતો હવે આગો ભાગે છે નહીં શરમાઈ નથી ચૂંટણી છે એટલે આટલા ગોટા તમારી મમ્મીને જોશે એટલા થઈ રહેશે મેડમ ખોટી વાત હોય મારો ભાણો કોઈ દી ખોટું ન બોલે આ સ્પેશિયલ તમે જો હા આખું કે અડધું ઓકે હવે ફૂલ ગેસ ચો છે જેન્ટ્સમાં ચાલુ થયું ને એટલે રોહિત કરી દીધો ફૂલ ગેસ ચાલુ ઠીક એમ થયું તો ઠીક આ તો કંઈક બીજું બન્યું આ શું છે ઓલા છે મેથી શું કહેતી હતી હવે ટ્રેડિશનલમાં છે એમ હું એટલે હવે આજથી તકુભાઈ છે તો હવે તમારે નિરાશ ને થોડીક કે હાવ એટલે હાવ નિરાશ એટલે આને હજી ક્યાં બાકી રહી ગયું છે